એવરીબડી. હવે પ્રયોગ 8 ના અવલોકનો, અવલોકન કોષ્ટક અને ગણતરી વિશે ચર્ચા કરીએ. પ્રયોગ 8. સોનોમીટર અને વિદ્યુત ચુંબક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરી ઉલટ સુલટ પ્રવાહ ઓલ્ટરનેટિવ કરંટ એસી ની આવૃત્તિ નક્કી કરવી. હવે આપણે અવલોકનો જોઈએ તો આપણે તારની જે લંબાઈ માપી છે એ 171.5 સેન્ટીમીટર છે. એને આપણે મીટરમાં ફેરવી લઈએ તો 171.5 ઇન્ટુ 10⁻² મીટર થશે. જે તારનું દળ માપેલ છે એ 1.9 ગ્રામ છે. એને કિલોગ્રામમાં ફેરવીએ તો 1.9 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ થશે. હવે ત્રીજું અવલોકન એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન, એને આપણે સ્મોલ એમ કહીશું, ઇઝ ઇક્વલ ટુ 0.011 ગ્રામ પર સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.0011 કિલોગ્રામ પર મીટર. હવે આ કિંમત કેવી રીતે શોધી શકાય તેની ચર્ચા અહીં આપણે કરીએ. તો એકમ લંબાઈ દીઠ દળ સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ, અહીં દળ જે 1.9 ગ્રામ છે અને તારની લંબાઈ એ 171.5 સેન્ટીમીટર છે, એનો ગુણોત્તર લઈએ તો અહીં એમ ઇઝ ઇક્વલ ટુ 1.9 ડિવાઇડેડ બાય 171.5 ગ્રામ પર સેન્ટીમીટર મળશે. માટે જો આ કેલ્ક્યુલેશન કરીએ તો એમ ઇઝ ઇક્વલ ટુ 0.011 ગ્રામ પર સેન્ટીમીટર થશે. હવે આપણે જાણીએ છીએ કે 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોગ્રામ અને 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. તો આ કિંમત અહીં મૂકી દઈએ. સો એમ ઇઝ ઇક્વલ ટુ 0.011 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ ડિવાઇડેડ બાય 10⁻² મીટર. અહીં આપણે 10⁻² અંશમાં લઈ જઈએ તો 10⁻² થશે. માટે અહીં 10⁻³ અને 10⁻², સો અહીં 10⁻1 રહી જશે. માટે અહીં એમ ઇઝ ઇક્વલ ટુ 0.0011 કિલોગ્રામ પર મીટર થશે. તો આમ અહીં આપણને એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન એમ આપણને અહીં મળે છે 0.0011 કિલોગ્રામ પર મીટર. અવલોકન નંબર 4. ગુરુત્વ પ્રવેગ g બરાબર આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. તો આ થયા આપણા પ્રેક્ટિકલ નંબર 8 જે છે તેના અવલોકનો. હવે આપણે જે પ્રેક્ટિકલ અહીં કરેલ છે એના જે આપણે રીડિંગ લીધા એ આપણે અવલોકન કોઠામાં નોંધેલ છે અને એની ગણતરી પણ આપણે અહીં અવલોકન કોષ્ટકમાં જોઈ લઈએ. તો આ જે અવલોકન કોઠો છે એમાં પહેલાં હેંગરનું વજનિયા સહિતનું દ્રવ્યમાન આપણે પહેલાં 2 કિલોગ્રામ લીધું, પછી 1.5 કિલોગ્રામ, પછી 1 કિલોગ્રામ અને લાસ્ટમાં 0.5 કિલોગ્રામ લીધું હતું. ત્યારે જો આપણે કહીએ તો અહીં તણાવ સૂત્ર આ પ્રમાણે, અહીં દરેકમાં એકમ લખવાની જરૂર નથી કારણ કે અહીં એકમ આપણે લખી દીધેલો છે. અહીં પણ આપણે m' ઇન્ટુ જી, તણાવ T ઇઝ ઇક્વલ ટુ m' ઇન્ટુ જી, એને ન્યૂટન લખેલું છે. અહીં જો આપણે 2 ઇન્ટુ 9.8 કરીશું તો 19.6, સેકન્ડ માટે 14.7 આવશે અને અહીંયા 1 કિલોગ્રામ માટે 9.8 અને 0.5 કિલોગ્રામ માટે 4.9, જે અહીં તણાવ T દર્શાવે છે. આપણે મેળવેલ જે રીડિંગો છે તે અહીં
પ્રથમ પ્રયત્ને અને બીજા પ્રયત્ને મેળવેલ રીડિંગ આપણે લખેલ છે. અનુનાદીય તરંગ લંબાઈ એલ કહેવાશે, જે 68.1, અહીં 68.1. આપણે જે અહીં સરેરાશ લઈએ છીએ તો આ બેનું સરેરાશ એટલે 68.1 લેવાશે. એ જ પ્રમાણે 56.2, અહીં બીજું રીડિંગ પણ 56.2, સો સરેરાશ પણ 56.2. અહીં સેન્ટીમીટરમાં એના જવાબો છે. અહીં 46.0, 46.0, સો 46.0 સરેરાશ મૂલ્ય થશે. અને 33.5, 33.5, તો અહીં સરેરાશ મૂલ્ય 33.5 થશે. હવે આ જે કિંમતો છે એ અહીં સેન્ટીમીટરમાં છે, એને આપણે જે સરેરાશ એલ છે એને આપણે મીટરમાં ફેરવીએ. તો અહીં મીટરમાં ફેરવીએ તો 68.1 ઇન્ટુ 10⁻² થશે મીટર. તેની જગ્યા પર આપણે આમ લખી શકાય, અથવા તો ડિવાઇડેડ બાય 100 કરીને પણ લખી શકો. માટે 0.681, અહીં 0.562. ત્રીજું રીડિંગમાં L ઇઝ ઇક્વલ ટુ 0.460, અને ચોથું જે રીડિંગ છે એમાં 0.335 જેટલું થશે. હવે આ જે કિંમત એલની કિંમત અહીં મળે છે, અહીં તણાવ મળી જાય છે, અહીં આ ટી છે, અહીં એલ છે, અને આપણે એમ પણ અહીં મેળવેલ છે. આ ત્રણ કિંમતનો ઉપયોગ કરીને દરેક જે આ રીડિંગ છે એના માટે આપણે અહીં ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/2L અંડરરૂટ ટી ડિવાઇડેડ બાય એમ સૂત્ર પરથી આપણે અહીં આ જે આવૃત્તિ છે તે શોધી શકીએ, જે આ પહેલા, બીજા, ત્રીજા અને ચોથા રીડિંગ માટે અનુક્રમે 98.01, 102.80, ત્રીજા રીડિંગ માટે 102.59 અને ચોથા રીડિંગ માટે 99.5 મળે છે. હવે આ જે ચાર જે કેલ્ક્યુલેશન છે એમાંથી આપણે એક કેલ્ક્યુલેશનની ચર્ચા, એટલે કે ગણતરીની જે ચર્ચા છે તે કરીએ, અને ત્યારબાદ આ જે રીડિંગો મળ્યા છે એનું આપણે સરેરાશ લઈએ, અને એના ઉપરથી આપણે જે એસી જે પ્રવાહ છે એ પ્રવાહની જે આવૃત્તિ છે એ નક્કી કરીએ. હવે આપણે જે ત્રીજું જે રીડિંગ છે એની ગણતરી કરીશું તેના ઉપર આધારિત. અહીં 1 કિલોગ્રામ એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ છે, જ્યારે અહીં તણાવ ટી ઇઝ ઇક્વલ ટુ 9.8 ન્યૂટન થશે, અને એમ ઇઝ ઇક્વલ ટુ 0.0011 કિલોગ્રામ પર મીટર છે. તો જે સૂત્ર છે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/2L અંડરરૂટ ટી ડિવાઇડેડ બાય એમ, સો ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ અહીં 0.460, જે અહીં એલની કિંમત આપેલી છે, અને અંડરરૂટ આ ટી છે એ 9.8 ડિવાઇડેડ બાય સ્મોલ એમ, અહીં 0.0011. હવે જો આ ગુણોત્તર લઈ અને વર્ગમૂળ લઈએ તો અહીં 94.39 મળે છે. માટે અહીં ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 0.460 ઇન્ટુ અંશમાં 94.39 થશે. હવે 94.39 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 0.460 કરીશું, એટલે કે આનું કેલ્ક્યુલેશન જો કરીએ તો આપણને અહીં ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 102.59 હર્ટ્ઝ મળે છે. તો આ અહીં આપણને મળેલી કિંમત છે. આ જ રીતે આપણે એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 કિલોગ્રામ, એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1.5 કિલોગ્રામ અને એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.5 કિલોગ્રામની કિંમતો માટે આ રીતે ન્યૂના મૂલ્યો મેળવી શકાય, જે અહીં કોષ્ટકમાં દર્શાવેલ છે. હવે
આ જે મેળવેલ જે ન્યૂના મૂલ્યો છે એનો જો સરેરાશ લઈએ તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ 1 પ્લસ ન્યૂ 2 પ્લસ ન્યૂ 3 પ્લસ ન્યૂ 4 ડિવાઇડેડ બાય 4 થશે. આ ચાર રીડિંગના જે ન્યૂ જે આપણને છે એનો સરેરાશ લઈએ તો 98.01 1 પ્લસ 102.80 પ્લસ 102.59 અને પ્લસ 99.5 અને ડિવાઇડેડ બાય 4. તો આપણા પાસે માટે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 100.725 હર્ટ્ઝ મળે છે. તો આમ અહીં સરેરાશ જે ન્યૂ છે એ આપણને 100.725 હર્ટ્ઝ થશે. હવે ગણતરી પરથી આ જે એસી પુરવઠા અથવા તો સપ્લાયની આવૃત્તિ આ સૂત્રો પરથી ન્યૂ ડિવાઇડેડ બાય 2 સૂત્ર પરથી મેળવીએ તો અહીં ન્યૂની કિંમત સરેરાશ મૂલ્ય 100.725 ડિવાઇડેડ બાય 2 સો ઇઝ ઇક્વલ ટુ 50.36 હર્ટ્ઝ જેટલું થશે. આમ ગણતરી પરથી એસી પુરવઠા અથવા સપ્લાયની આવૃત્તિ એ 50.36 હર્ટ્ઝ જેટલું થશે. હવે સોનોમીટર અને વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી ઉલટસુલટ પ્રવાહની આવૃત્તિ આલેખની મદદ વડે મેળવીએ. હવે અહીં જે આલેખ છે એ આલેખ આપણે એલ સ્ક્વેર અગેન્સ્ટ ટીનો આલેખ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ એક્સ અક્ષ ઉપર અહીં તણાવ ટી ન્યૂટનમાં છે અને વાય અક્ષ પર એલ સ્ક્વેર એ મીટર સ્ક્વેરમાં છે. આપણે જે લંબાઈ જે અનુનાદ લંબાઈ જે મેળવી એનો આપણે જો અહીં વર્ગ કરીએ અને જો તણાવ જે ટી ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ પહેલું રીડિંગ હતું આપણું 19.6 માટે ત્યારે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.4638 થાય છે. 14.7 ન્યૂટન માટે 0.3158 મળશે. 9.8 માટે 0.2116 હશે અને 4.9 માટે 0.1122 થાય છે. તો અહીં એલ સ્ક્વેર અગેન્સ્ટ ટીના આલેખની ચર્ચા કરીએ. આ જે મળેલ કિંમત છે એને અહીં એક્સ અને વાય ઉપર જ્યાં મળે છે તેના ઉપરથી આલેખ દોરીએ. પણ તે પહેલાં આપણે સ્કેલ માપ જોઈ લઈએ. તો એક્સ અક્ષ પર તમે જોઈ શકો છો અહીં 1 સેન્ટીમીટર બરાબર 2.5 ન્યૂટન થાય છે અને વાય અક્ષ પર અહીં 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.05 મીટર સ્ક્વેર થાય છે. તો આ જે આપણે મેળવેલ જે કિંમતો છે એ મેળવેલ કિંમતોને આધારે એલ સ્ક્વેર અગેન્સ્ટ ટીનો આલેખ દોરીએ. તો પહેલા રીડિંગમાં જે આપણને મળે છે તે અહીં મળશે. ત્યારબાદ અહીં આ રીતે બીજું રીડિંગ, એ રીતે ત્રીજું રીડિંગ અહીંયા આવશે અને ચોથું જે રીડિંગ છે એ અહીં થશે. હવે જો આપણે આ બધા જ જે બિંદુઓ છે એને જોડી દઈએ તો આપણને આ પ્રકારનો આલેખ મળે છે જે સુરેખ છે. એટલે એમ કહી શકાય કે એલ સ્ક્વેર અગેન્સ્ટ ટી નો જે આલેખ છે એ આલેખ અહીં સુરેખ છે. હવે આ જે આલેખ છે એ આલેખનો ઢાળ શોધીએ તો અહીં ધારો કે આ એક બિંદુ લઈ લઈએ અને બીજું એક આ બિંદુ લઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો અહીં એ બી અને આ થશે બી સી. તો સ્કેલ માપનો ઉપયોગ કરીએ તો અહીં એ બી ઇઝ ઇક્વલ ટુ 0.35 મીટર સ્ક્વેર થશે અને બીસી ઇઝ ઇક્વલ ટુ અહીં 15 ન્યૂટન જેટલું થશે. માટે આલેખનો ઢાળ
AB by BC is equal to 0.35 divided by 15 માટે ઢાળ is equal to 0.0233 મીટર સ્ક્વેર પર ન્યૂટન થાય. તો આ ઢાળનો ઉપયોગ કરીને આપણે જે એસી પ્રવાહ છે એની આવૃત્તિ નક્કી કરીએ. હવે આલેખ પરથી એસી પ્રવાહની આવૃત્તિ નક્કી કરીએ. આપણે જોયું કે આલેખનો ઢાળ AB બાય BC is equal to 0.35 divided by 15. So ઢાળ is equal to 0.0233 મીટર સ્ક્વેર પર ન્યૂટન. હવે અહીં જે આલેખનો ઢાળ છે એનું સૂત્ર આપણે 1/4m ન્યૂ સ્ક્વેર છે. તો આ સૂત્ર પરથી ન્યૂ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/4m ઇન્ટુ ઢાળ લખી શકાય. હવે અહીં વર્ગમૂળ લઈ લઈએ તો અહીં ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/√4m ઇન્ટુ ઢાળ થશે. સો ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય અંડરરૂટ અહીં 4 અહીં m આપણે જાણીએ છીએ 0.0011 ઇન્ટુ ઢાળ જે આપણે અહીં મેળવેલ છે 0.0233 મીટર સ્ક્વેર પર ન્યૂટન જે અહીં આપણે ઉમેરેલ છે. હવે જો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ આ અંડરરૂટનું તો અહીં ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય અંડરરૂટ 0.0001025 થશે. સો એનું વર્ગમૂળ લઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 0.01 થશે. માટે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 100 હર્ટ્ઝ થયા. તો અહીં આપણને ન્યૂ મળે છે. માટે આલેખ પરથી એસી પુરવઠા અથવા તો સપ્લાયની આવૃત્તિ ન્યૂ ડિવાઇડેડ બાય 2 સૂત્ર પરથી અહીં ઇઝ ઇક્વલ ટુ 100/2 સો 50 હર્ટ્ઝ મળે છે. હવે પરિણામ લખી દઈએ. તમે જોઈ શકો છો અહીં આલેખમાં પણ કે L² અગેન્સ્ટ ટીના આલેખમાં જે ટીનો જે આલેખ છે એ અહીં સુરેખ મળે છે. હવે પરિણામ પહેલો L² અગેન ટી ના આલેખ નો આલેખ સુરેખ મળે છે. પરિણામ 2 અહીં જે એસી સપ્લાય છે એ એસી સપ્લાયની આવૃત્તિ જે ગણતરી પડતી હતી એ ગણતરી પરથી 50.36 હર્ટ્ઝ થાય છે અને બીજો પોઈન્ટ આલેખ પરથી આપણે મેળવી જે કિંમત અહીં 50 હર્ટ્ઝ છે. આમ ગણતરી પરથી મળેલ જે કિંમત છે તે અને આલેખ પરથી મળેલ જે એસી સપ્લાયની આવૃત્તિ એ લગભગ સમાન છે.